નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 ની અંદર વિષય ગણિતમાં ભંગાર વેચનાર આપણે 2 તાસ જોયા હતા. આજે ત્રીજા તાસની અંદર જે વ્યવહારિક દાખલા હતા, વ્યવહારિક દાખલાની સમજ આપણે બીજા તાસની અંદર જે પાડી હતી એ સમજ આપણે ત્રીજા તાસની અંદર એ વ્યવહારિક દાખલા આપણે ગણીશું. અહીંયા આદિત્ય ભંગારવાળાને ત્યો ન્યૂઝપેપર્સ 1 કિલોગ્રામના ₹11 અને પ્લાસ્ટિકના 1 કિલોગ્રામના ₹18 ભાવે આપ્યા. જો આદિત્ય પાસે ન્યૂઝપેપર્સ 23 કિલોગ્રામ અને પ્લાસ્ટિક 18 કિલોગ્રામ હોય તો તેને કેટલા રૂપિયા મળ્યા છે? આદિત્ય ભંગારવાળાને ન્યૂઝપેપર ₹11 ભાવે આપ્યા તો ન્યૂઝપેપર એની જોડે કેટલા છે? 23. એટલે 23 ગુણ્યા 11 કરીશું. તો નીચે બે રકમ હોય તો આપણે બીજા તાસની અંદર સમજ પાડી હતી કે એકમ દશકની શૂન્ય મૂકીશું, પછી 1 નો ઘડિયો 3 સુધી બોલીશું, 1 3 3 અને 1 2 2. હવે અહીં સરવાળો કરીશું. હવે એકમનો અંક લેશું તો 1 નો ઘડિયો આપણે ફરીથી પણ 3 સુધી બોલીશું, તો 1 3 3 અને 1 2 2. હવે સરવાળો કરીશું તો 3 ના 3 3 ને 2 5 અને 2 ના 2 253 જવાબ આપશે. એના પછી પ્લાસ્ટિક 1 કિલોગ્રામના ₹18 છે. તો એમની જોડે 18 કિગ્રા છે તો 18 ગુણ્યા 18 કરીએ. અહીં શું કરીશું? આપણે એકમ દશકની પહેલા શૂન્ય મૂકીશું. 1 8 8 અને 1 1 1. અહીં સરવાળો કરીશું. હવે 8 નો ઘડિયો આપણે કેટલા સુધી બોલીશું? 8 સુધી. તો 8 8 64. 64 એટલે 4 મૂકીશું અને વધી કેટલી આવશે? 6 ઉપર મૂકીશું. 8 નો ઘડિયો હવે 1 સુધી બોલીશું. 8 1 8 8 માં આપણે કેટલી વધી ઉમેરશું? 6. એટલે કેટલા થશે? 14 થશે. આ બંનેનો આપણે સરવાળો કરીશું તો 4 ના 4. 8 માં 4 ઉમેરીએ તો 12. તો 12 નો બગડો વધી 1. 1 ને 1 2 2 ને 3. કેટલા થયા? 324. હવે 253 અને 124 આ બંનેનો સરવાળો કરીશું. 253 વત્તા 324 આ બંનેનો સરવાળો કરીશું તો આદિત્યને ભંગારવાળા પાસેથી આટલી રકમ મળી. તો 4 ને 3 7, 5 ને 2 7 અને 3 ને 2 5. ₹577 આદિત્યને મળ્યા. એ જ રીતે બીજો પણ વ્યવહારિક દાખલો આપણે ગણીએ કે એક દુકાનદારે એક વસ્તુ ₹230 માં ખરીદી, તરત જ એક ગ્રાહકને ₹275 માં વેચી દીધી તો તે દુકાનદારને કેટલા રૂપિયા વધુ મળ્યા? તો 275 જે મોટી રકમ હોય એ બાદ બાકીમાં આપણે ઉપર મૂકીશું. 275 માં વેચી અને 230 માં લાવ્યા. અહીંયા બાદ બાકી કરવી પડશે. તો 5 માંથી 0 જાય તો 5 મૂકીશું. 7 માંથી 3 જાય તો 4 મૂકીશું અને 2 માંથી 2 જાય તો 0 મૂકીશું. તો દુકાનદારે એક વસ્તુ 230 માં લાયા અને 275 માં વેચી એને ₹45 નફો થાય. એ જ રીતે બીજો પણ એક દાખલો છે કે 22 એક સાયકલ ₹500 માં ખરીદી અને 725 માં વેચી તો એને કેટલા રૂપિયા નફો થાય? તો 725 માં વેચી હોય તો જે વધારે કિંમત હોય આપણે ઉપર મૂકવાની. 700 અને લાયા કેટલામાં સાયકલ? ₹500 માં. તો 5 માંથી 0 કાઢીએ તો 5, 2 માંથી 0 કાઢીએ તો 2 અને 6 માંથી 5 કાઢીએ તો 1. તો 22 ₹500 માં સાયકલ લાવી અને 725 માં વેચી હોય તો 22 ને ₹125 નફો થાય. એ જ રીતે
આપણે ગુણાકાર જે શીખ્યા હતા એ બે રીતે આપણે ગુણાકાર શીખવાનો છે. તો 832 ગુણ્યા 5. તો સાદી રીતે આપણે જોઈએ તો 5 દુ 10, 10 ની પડી 0, વધી 1, 5 તરી 15, 15 ની 1 6 અને 8 પંચો 4, 8 પંચા 40 ની 1 41. ₹4160 રૂપિયા થાય. એ જ રીતે અહીં 832 છે એટલે 51 દશક 100 એટલે પહેલા 800 કરીશું. 800 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? 8 પંચો 40 એટલે 4000. પછી 51 દશકમાં 30 એટલે 30 ગુણ્યા 5 એટલે 5 15 150 અને છેલ્લે 2 ગુણ્યા 5 એટલે 10. આ રીતે ગુણાકાર કરી અને પછી સરવાળો કરીશું. તો 0, 5 ની 6, 1 અને 4. તો એ જ રીતે 4160. અહીં 51 દશક 100 એટલે 8 હોય એટલે 800, 3 હોય તો 30 અને 2 એ બંનેને અલગ અલગ કરી અને 5 વડે ગુણાકાર કરીશું. તો એ રીતે પણ આપણે ગુણાકાર કરી શકીએ. ગુણાકારની બે રીતો. દાખલા તરીકે 730 735 લઈએ તો પહેલા 700 ગુણ્યા 5 કરવાના, 30 ગુણ્યા 5 કરવાના અને 5 ગુણ્યા 5 કરવાના અને એ બંનેનો સરવાળો કરી દેવાનો. એ જ રીતે બીજા પણ વ્યવહારિક દાખલા આપણે જોઈ શકીએ કે ચાની કિંમત, એક કપની કિંમત 10 રૂપિયા હોય. ચાના એક કપની કિંમત 10 રૂપિયા હોય તો 20 કપની કેટલી કિંમત થાય? તો 20 ગુણ્યા શું કરવાનું? 10 કરવાના. એટલે દશકની 0, 2 0 0, 2 એકા 2, તો 200 રૂપિયા કિંમત થાય. એ જ રીતે આપણે વ્યવહારિક દાખલા બીજા પણ આપણે જોઈ શકીએ કે એક દિવસની અંદર આપણે 300 કમાતા હોય તો 30 દિવસમાં કેટલા રૂપિયા કમાઈએ? તો 300 ગુણ્યા શું કરવાનું? 30 કરીએ. તો એ રીતે આપણે શીખીશું. 30. તો અહીંયા દશકની 0, 3 0 0, 3 0 0 અને 3 તરી 9. તો એક દિવસમાં 300 રૂપિયા કમાતા હોય તો 30 દિવસ એટલે એક મહિનાની અંદર આપણે 9000 રૂપિયા કમાઈએ. તો અહીંયા આપણો તાસ 3 ભંગાર વેચાણનો આપણે પાઠ સંપૂર્ણ કરીએ છીએ અને એ વિશે આપણે સમજ